નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ધોલેરા હાઈવે પર બે લક્ઝરી વચ્ચે અકસ્માત. જોરદાર ટક્કરથી બસ પલટી ગઈ. ઘટનામાં 10 લોકો ઘાયલ અને 3ની હાલત ગંભીર. રેસ્ક્યુ ટીમ દ્વારા ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. મધ્યપ્રદેશમાં ઝેરી કફ સિરપ કાંડમાં મોટી કાર્યવાહી. 10 બાળકોના મોત બાદ ડોક્ટર પ્રવીણ સોનીની ધરપકડ. કોલ્ડ્રીફ સિરપમાં 48.6% ઝેરી કેમિકલ મળી આવ્યું. સીએમ મોહન યાદવનું એલાન, ગુનેગારોને છોડીશું નહીં. નેપાળમાં ભારે વરસાદથી પૂરનો કહેર. 8 નદીઓ ખતરાના નિશાનથી ઉપર. કાઠમંડુ અને બિરગંજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સિરસિયા નદી કિનારાનો વિસ્તાર હાઈ એલર્ટ પર. લોકોને સ્થળાંતર કરાયા. ભારે વરસાદની આગાહી ચાલુ. જાપાનમાં 6.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ. ભૂકંપનું કેન્દ્ર હોન્શુ ટાપુના પૂર્વ કિનારા નજીક. લોકો ફફડાટમાં ઘરની બહાર દોડ્યા. કોઈ જાનહાનિના અહેવાલ નહીં. હાલ સુનામીનું કોઈ એલર્ટ નથી જાહેર. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.